अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। તો કાલે જે આપણે પાઠ ભણ્યા હતા એમાં કોઈને કંઈક પ્રશ્નો હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. કોઈને કાંઈ પ્રશ્ન નથી તો કાલે જે આપણે પાઠ ભણ્યા હતા એમાં કયો સૂત્ર આપણે કાલે બીજો જે સૂત્ર છે એ કયો હતો એ ખ્યાલ છે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધઃ. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ. શું અર્થ હતો આનો? અર્થ શું કર્યો હતો આપણે? ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો યોગ છે. ચિત્તની વૃત્તિઓને રોકાઈ જવી, ચિત્તની વૃત્તિ રોકાઈ જવી એ યોગ છે. ચિત્તની વૃત્તિ નિરોધ થઈ જવી એ યોગ છે. સારું, તો આજે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે આ જે બીજો સૂત્ર હતો એમાં આ વાત કહેવામાં આવી હતી વ્યાસ ભાષ્યમાં કે સર્વ શબ્દ અગ્રહણાત, સર્વ શબ્દ અગ્રહણાત સંપ્રજ્ઞાતો અપી યોગ ઇતિ આખ્યાયતે. આ સૂત્રની અંદર ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જવો એનું નામ યોગ છે. તો ખાલી ચિત્તવૃત્તિનો નિરોધ એ ચિત્તવૃત્તિ રોકાઈ જવી. તો ચિત્તવૃત્તિ રોકાઈ જવી એટલે બધી ચિત્તવૃત્તિ રોકાઈ જાય એ જ વાક્ય આવે ને. જેમ ઉદાહરણ તરીકે કોઈ એમ કે મેં ચા મૂકી દીધી, ચા મૂકી દીધી એટલે પૂરી તરીકેથી સાવ એને ચા મૂકી દીધી, ચા લેતો જ નથી. કોઈ એમ કે મેં દારૂ મૂકી દીધી, મેં પૂરી તરહ દારૂ હાવ મૂકી દીધી, હું દારૂ લેતો જ નથી, એ જ અર્થ આવે. તો અહીંયા પણ એવો જ અર્થ આવવો જોઈએ. ચિત્તવૃત્તિ નિરોધ એટલે બધી પ્રકારની ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય એનું નામ યોગ છે, એવો જ અર્થ આવવો જોઈએ. લેકિન ઘણી બધી જગ્યાએ આવો પણ વ્યવહાર થતો હોય. જેમ કોઈ એમ કે મેં ગળ્યું મૂકી દીધું, ગળ્યું ખાવાનું મૂકી દીધું, હું ગળ્યું નથી ખાતો, હું ગળ્યું નથી ખાતો. તો જ્યારે એ કંઈક ફળ ખાતો હોય ત્યારે બીજો માણસ કે આ તો હમણાં કહેતો હતો કે આને ગળ્યું ખાવાનું મૂકી દીધું ને હમણાં ફળ ખાય છે, ફળ પણ મીઠા હોય, ગળ્યા હોય, તો કઈ રીતે આ ફળ ખાઈ શકે? ફળમાં પણ તો ફળ પણ ગળ્યા હોય, મીઠાશ હોય એમાં પણ. તો જ્યારે એને આપણે કહીએ કે ભાઈ તું હમણાં કહેતો હતો કે મેં ગળ્યું ખાવાનું સાવ મૂકી દીધું છે, તો પછી આ તમે ફળ શા માટે ખાઓ છો? તો એ માણસ શું કહેશે કે મેં જે પ્રાકૃતિક ગળ્યું છે એને નથી મૂક્યું, જે કૃત્રિમ છે ઉપરથી લેવામાં એને મૂક્યું છે. મારો જે કહેવાનો તાત્પર્ય છે, ગળ્યું મૂક્યોનો તાત્પર્ય એ છે કે જે કૃત્રિમ રૂપથી ઉપરથી નાખીને જે ગળ્યું જેમ મીઠાઈમાં નખાતું હોય, ઉપરથી સાકર ગોળ ને એવું બધું મેં મૂકી દીધું છે. જે ફળની અંદર, શાકભાજીની અંદર જે પ્રાકૃતિક મીઠાશ છે એ તો હું લઉં છું. તો એવા પણ આપણને વ્યવહાર જોવા મળે છે. તેવી જ રીતે અહીંયા પણ છે કે જ્યારે ચિત્તવૃત્તિ નિરોધ એટલે ચિત્તવૃત્તિઓનું રોકાઈ જવું. તો ચિત્તવૃત્તિ આ સર્વ શબ્દ નથી,
અહીંયા જે વ્યાસ ભાષ્યમાં કહેવામાં આવ્યું કે સર્વ શબ્દ અગ્રહણાત, સર્વ શબ્દનો આ સૂત્રની અંદર ગ્રહણ નથી, એટલે સંપ્રજ્ઞાત પણ યોગમાં આવી જાય છે. હવે અહીંયા એક શબ્દ આપણે અહીંયા બાદ કરી દઈએ, હટાવી દઈએ. ચિત્ત શબ્દ છે ને, ચિત્ત, આપણે સૂત્ર એટલો રાખીએ, યોગ વૃત્તિ નિરોધ. આ ચિત્ત છે એ વિશેષણ છે વૃત્તિનું. વિશેષણ હટાવીને પછી આપણે સૂત્ર જોઈએ તો શું દોષ આવશે? તો યોગ વૃત્તિ નિરોધ, વૃત્તિ નિરોધ યોગ થઈ જશે. જેમ માની લો ઇન્દ્રિયોની, શરીરની પણ વૃત્તિ હોય, વ્યવહાર હોય, એ રોકાઈ જાય, એનું નામ પણ યોગ કહેવા માંડે. માની લો કોઈ ધ્યાનમાં બેસી ગયો, એને બધાય અંગ સ્થિર કરી લીધા, એટલે અંગની જે વૃત્તિઓ હતી, શરીરના અંગોની જે હલચલ હતી, વૃત્તિ હતી, એ બધી રોકાઈ ગઈ, તો એ પણ યોગમાં આવી જશે. મનની અંદર હજી એને ચિત્તને નથી રોક્યું, કારણ કે હવે ખાલી આટલો જ સૂત્ર રાખીએ આપણે, યોગ વૃત્તિ નિરોધ, તો ખાલી જે ધ્યાનમાં બેસી જાય, મનને નથી રોક્યું, શરીરને રોકી લીધું, બધા અંગ રોકી લીધા, એ પણ યોગમાં આવી જાત. લેકિન અહીંયા મેન શું છે કે ચિત્તની વૃત્તિ રોકાઈ જાવી. જ્યારે ચિત્તની વૃત્તિ રોકાઈ જશે તો બીજા બાહ્ય જે વૃત્તિ છે, અંગોની જે વૃત્તિ છે, ઇન્દ્રિયોની જે વૃત્તિ છે, એ તો સ્વતઃ રોકાઈ જશે. એટલે અહીંયા ચિત્ત વિશેષણ દેવામાં આવ્યું છે કે ચિત્તની જે વૃત્તિ છે, ચિત્તનો જે વ્યવહાર છે, ચિત્તના જે વિચારો છે, એ જ્યારે રોકાઈ જાય એનું નામ યોગ છે. અને અહીંયા સર્વ શબ્દ નથી, એટલે એક વૃત્તિ હોય તો એ પણ યોગમાં આવે. એક વૃત્તિ એટલે જે એકાગ્ર પક્ષમાં આપણે જોઈ હતી, એકાગ્ર અવસ્થામાં એક જ વિષય, એક વૃત્તિ ચાલતી હોય, એક વિષય જ્યારે વિચાર ચાલતો હોય, એ પણ યોગની અંદર આવી જાય છે. હવે આગળ અહીંયા કહેવામાં આવ્યું છે ચિત્તમ હિ પ્રખ્યા પ્રવૃત્તિ સ્થિતિ શીલત્વા ત્રિગુણમ. હવે આ જે મન છે, આપણું ચિત્ત છે, એ કયા પદાર્થથી બન્યું છે, કયા મટીરિયલથી બન્યું છે, રો મટીરિયલ શું છે? કારણ કે બધો જે વ્યવહાર છે એ ચિત્તથી છે. આત્મા પાસે જે મોટામાં મોટું સાધન છે એ ચિત્ત છે. આત્મા કોને જોવે છે? ચિત્તને જોવે છે. ચિત્ત જે બતાવે છે એ જ આત્મા જોવે છે. તો આ પ્રમુખ સાધન છે આપણા શરીરનું. તો હવે આ જે પ્રમુખ સાધન ચિત્ત છે, મન છે, એ કયા પદાર્થોથી બન્યું છે, કયા તત્વોથી બન્યું છે? તો એ સત્વ, રજસ અને તમસ. સત્વ, રજ અને તમ, આ જે ત્રણ તત્વ છે, ત્રણ પદાર્થ છે, એનાથી આપણું આ ચિત્ત, આ મનનું નિર્માણ થયું છે. હવે શાસ્ત્રમાં યા મેં તો કહી દીધું કે આ ભાઈ આ ત્રણ પદાર્થોથી આ ચિત્ત બન્યું છે, લેકિન એનું પ્રમાણ શું છે, આપણે કઈ રીતે જાણી શકીએ? તો પ્રમાણ માટે આપણે શું કરીએ? એક દાખલાથી સમજીએ. જેમ કે કોઈ બાળક છે, આપણે એમ કહીએ આ બાળક બુદ્ધિમાન છે, તો બીજો કહે છે તમે આ બાળકને બુદ્ધિમાન કેમ કીધો? તો એ શું કહે છે? મેં આના લક્ષણો જોયા, આની બોલવાની શૈલી સારી છે, આને આપણે જે કાર્ય કંઈ કામ આપીએ એ વ્યવસ્થિત કરે છે, ભણવામાં સારો છે, વ્યવહાર સારો છે, વિચારે સારું છે, બધા કાર્યો છે એ બહુ બુદ્ધિપૂર્ણ છે. એનાથી ખબર પડે છે કે આ બાળક બુદ્ધિમાન છે. હવે એવી જ રીતનો કંઈક આપણે કોઈ દી કંઈક વસ્તુ ન ખાધી હોય, એવી નવી કોઈ આઈટમ આપણે ખાઈએ, તો આપણે જ્યારે એ વસ્તુને ખાઈએ તો આપણે જોડે જોડે ખાતા ખાતા વિચારીએ કે આની અંદર બદામ છે, આની અંદર આ છે, જે વસ્તુ આપણે ખાધી હોય એનું આપણને ધ્યાન થવા માંડે. અને પછી આપણે શું કહી કે આ જે મીઠાઈ બની છે આની અંદર આ વસ્તુ છે. હવે જ્યારે મીઠાઈ બની હતી ત્યારે તો આપણે જોઈ નહોતી, લેકિન જ્યારે આપણે એને ખાધી, તો જ્યારે આપણે ખાતા હતા તો આપણને ખબર પડતી હતી કે આની અંદર આ પદાર્થો છે. તો લક્ષણો જોઈને પદાર્થનું ધ્યાન થાય. તેવી જ રીતે આ ચિત્ત છે એ ત્રણ તત્વથી બનેલું છે. એ કઈ રીતે એનું ધ્યાન થાય કે ત્રણ તત્વથી બનેલું છે? તો અહીંયા જે વાક્ય છે પ્રખ્યા. પ્રખ્યા એટલે જ્ઞાન. આ જ્ઞાન કોનું લક્ષણ છે? તો સત્વગુણનું. સત્વ છે એ જ્ઞાન ઉત્પન્ન કરે, અને જે રજોગુણ છે એ પ્રવૃત્તિ ઉત્પન્ન કરે. પ્રવૃત્તિ એટલે ગતિ આપે. ગતિ આપવાનું કામ રજોગુણનું છે. અને સ્થિતિ એટલે સ્થિરતા આપવાનું કામ તમોગુણનું છે. તો જ્યારે આપણે મનની અંદર આ ત્રણો પ્રકારના વ્યવહાર જોયા, આપણે જોયું કે આપણું મન છે એ ધ્યાન પણ કરે છે, વિચારી શકે છે, નિર્ણય કરી શકે છે. તો એથી નિર્ણય કરી શકે છે, આ ધ્યાન થાય છે, તો ધ્યાન ગુણ સત્વનો છે. એના મતલબ કે આપણા આ ચિત્તમાં, મનની અંદર સત્વરૂપી તત્વ છે. પછી આપણે જોયું કે આપણું આ મન ગતિ કરે છે, ભિન્ન ભિન્ન વિષયોમાં જાય છે,
અનેક અનેક પ્રકારના વિચારો મનમાં આવે છે, તો આ જે પ્રવૃત્તિ થાય છે, ગતિ થાય છે, એ કેમ થાય છે કે આ મનની અંદર રજોગુણ પણ છે. તો પ્રવૃત્તિને જોઈને આપણે રજોગુણનું ધ્યાન થયું. એવી જ રીતે સ્થિતિ, આપણું મન શાંત પણ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, એક વિષયમાં ટકી જાય છે. તો આ કેમ થાય છે? આ સ્થિતિ ગુણ કોનું છે? તો તમોગુણનું. તમોગુણને હિસાબે સ્થિરતા આવે છે, તો સ્થિતિને જોઈને તમોગુણનું ધ્યાન થાય. તો આ 3 પ્રકારના લક્ષણોને જોઈને આપણે 3 પ્રકારના તત્વોનું ધ્યાન થાય કે આ 3 પ્રકારના તત્વથી આપણું આ મન, આપણું આ ચિત્ત બનાવવામાં આવ્યું છે. ઈશ્વરે આ 3 તત્વથી આપણું મન બનાવ્યું છે. હવે આ 3 તત્વો તો છે આની અંદર, લેકિન આ 3 તત્વો બરાબર છે કે કોઈ તત્વ વધારે છે, અધિક માત્રામાં છે, એનું કેમ ખબર પડશે? તો હવે આપણે જેમ કોઈ માની લો શીરો બનાવતા હોય તો શીરાની અંદર કોની માત્રા વધારે હોય? લોટની માત્રા વધારે હોય ને, સામાન્ય રૂપથી લોટની માત્રા વધારે હોય. એવી જ રીતે અહીંયા આપણે આ પ્રખ્યા, પ્રવૃત્તિ, સ્થિતિ અથવા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 પ્રકારના દ્રવ્યોથી, તત્વોથી, પદાર્થોથી જે આપણું આ ચિત્ત બન્યું છે, મન બન્યું છે, એની અંદર આ 3માંથી કયો પદાર્થ વધારે છે અને કયો ઓછો છે? તો ઈશ્વરે આપણા ઉપર એટલી કૃપા કરી છે કે આપણું જે પ્રમુખ સાધન છે મન, એને અહીંયા જો કહેવામાં આપીએ છે પ્રખ્યારૂપમ હિ ચિત્ત સત્વમ. જે આપણે આ જો આપણે મન છે ને એ પ્રખ્યારૂપ છે, આમાં સત્વગુણની પ્રધાનતા છે, વધારે છે. આ વાત ધ્યાનથી સમજજો કે આપણું જે મન છે ને એ એમાં સત્વ, રજ, તમો 3 તત્વોથી બનેલું છે, લેકિન કયો તત્વ આમાં વધારે વાપરવામાં આવ્યો છે? તો સત્વગુણ. સત્વગુણ પ્રધાન છે આપણું મન. ઈશ્વરે સત્વગુણ પ્રધાન આપણું મન બનાવ્યું છે. અને અહીંયા આ જે વાક્ય આપણે જોતા હતા, પ્રખ્યા, પ્રવૃત્તિ, સ્થિતિ, અહીંયા એક શીલ શબ્દ આવ્યો હતો. મણિકાકા માઇક બંધ કરી લેજો. હા, તો આપણું જે આ ચિત્ત છે એ પ્રખ્યા, પ્રવૃત્તિ અને સ્થિતિ, જો પ્રખ્યા, આ શીલ શબ્દ છે ને, એ શીલ એટલે સ્વભાવ. પ્રખ્યા સ્વભાવવાળું એટલે ધ્યાન સ્વભાવવાળું, ગતિ સ્વભાવવાળું, સ્થિતિ સ્વભાવવાળું. પ્રખ્યાશીલ, પ્રવૃત્તિશીલ અને સ્થિતિશીલ. શીલ એટલે સ્વભાવ. આપણું મન કેવું છે? પ્રખ્યા સ્વભાવવાળું છે, ધ્યાન કરાવનાર છે. આપણું મન કેવું છે? ગતિ દેનાર છે, પ્રવૃત્તિશીલવાળું છે, ગતિ સ્વભાવવાળું છે. આપણું મન કેવું છે? સ્થિતિશીલવાળું છે, એટલે સ્થિતિ સ્વભાવવાળું છે, એમાં સ્થિરતા પણ હોય. લેકિન આ ત્રણેયમાંથી પ્રધાનતા કોની હોય? તો પ્રખ્યારૂપમ, જે સત્વગુણ છે એ પ્રધાન હોય. હવે જ્યારે આપણે આ યોગ દર્શનમાં વ્યાસ મુનિજી આપણને એ કહે છે કે આપણું જે મન બનેલું છે એ સત્વ પ્રધાન છે, લેકિન આપણા વ્યવહારમાં તો જોવામાં આવતું નથી, તો આપણે કેવી રીતે માની શકીએ? યદિ આપણે જોઈએ આપણે બધાનું મનમાં આપણે કયો ગુણ વધારે લાગે? કોઈ બતાવશે જેને ખબર પડતી હોય કે આપણે મનની અંદર કયો ગુણ તમને વધારે લાગે છે? રજોગુણ. 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 રજોગુણ એ બધાને અનુભવ થાય છે. શા માટે? કે રજોગુણ એટલે ગતિ. આપણું મન ગતિ કરે છે, ક્યારેક આમ જાય ને ક્યારેક આમ જાય ને, અલગ અલગ વિષયોમાં ભાગતું જ હોય, અનેક પ્રકારના નવા નવા વિચારો આવતા જ હોય. એટલે આપણને વ્યવહારિક સ્તર પર શું અનુભવ થાય કે આપણું જે મન છે, આપણું જે ચિત્ત છે એ રજોગુણ પ્રધાન છે એવું લાગે છે. લેકિન ઈશ્વરે એને સત્વગુણ પ્રધાન બનાવ્યું છે, એમાં સત્વ તત્વનો વધારે ઉપયોગ કર્યો છે. તો પછી આ કેમ આપણને રજોગુણ થાય? તો આપણી નબળાઈ છે કે આપણે રજોગુણને ઉભારી રાખીએ છીએ. રજોગુણ કેવી રીતે ઉભરે છે? આપણે વિચારોમાં સંતુલન નથી હોતું, આપણા ખાનપાનમાં સંતુલન નથી હોતું, આપણે રાજસિક ખાઈએ છીએ, તામસિક ખાઈએ છીએ, સાત્વિક પદાર્થનો આપણે ભોજનમાં ઉપયોગ નથી કરતા. વધારે કરતાં બહારના જે તમે જો બધી જગ્યાએ તો ભોજનમાં રાજસિક અને તામસિક પદાર્થો વધારે લેવામાં આવે. એનાથી જે વિચારો હોય એ પણ રાજસિક અને તામસિક હશે. તો જ્યારે ખાનપાનમાં કંટ્રોલ નથી અને વિચાર, હવે માણસ આખો દિવસ રાજસિક વિચારોથી એનું મન ભરેલું હોય તો એ રજો પ્રધાન રહેશે. કોઈ દી સત્વનો વિચાર કરતો જ નથી, સાત્વિક વિચારોને લાવતો જ નથી. તો વિચાર અને ભોજન આ બે વસ્તુ આપણા મન ઉપર બહુ પ્રભાવ નાખે છે. એટલે આપણે આ બે વસ્તુને કંટ્રોલ કરીએ, આપણું ભોજન સાત્વિક હોય, માત્રામાં હોય, તો એનો પ્રભાવ આપણા વિચારો પણ પડે. જેવું અન્ન એવું મન. यदि अन्न तामसिक हशे तो આપણું મન પણ તામસિક થઈ જશે. यदि અન્ન રાજસિક હશે તો મન પણ રાજસિક થઈ જશે. અને અન્ન સાત્વિક શુદ્ધ
અને માત્રામાં લેવામાં આવશે તો મન પણ સાત્વિક હશે, વિચારો પણ સાત્વિક હશે. ઘણી વખત શું કરે, માણસ સાત્વિક તો ખાતો હોય, બિલકુલ સાદું હોય એનું ભોજન, સાત્વિક ભોજન હોય, લેકિન માત્રા બહુ અધિક હોય. જ્યારે સાત્વિક ભોજનની માત્રા વધારે લેવામાં આવે તો એ પણ તમસમાં પરિવર્તિત થઈ જાય, અપચ થઈ જાય. અપચ થાય એટલે એ તમોગુણમાં પરિવર્તિત થઈ જાય. તમોગુણમાં પરિવર્તિત થઈ જાય એટલે મનમાં આળસ, તામસિક વિચારો ને એ બધું આવવા લાગે. તો સાત્વિક ભોજનની સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે માત્રામાં લેવાનું, જેટલી ભૂખ હોય એટલું લેવાનું. અને બીજું વિચાર, આખો દી આપણે જે વિચારતા હોય એના ઉપર આપણે ખાસ ધ્યાન દેવાનું, ભોજન કરતાં પણ વધારે ધ્યાન દેવાનું કે આપણે આખો દી જે આપણા મનની અંદર વિચાર ચાલે છે એ વિચાર કેવા છે, રાજસિક છે, ભોગના છે, તામસિક છે, કેવા વિચારો હું આખો દિવસ કરું છું. જ્યારે આપણે સાત્વિક વિચાર કરવા માંડશું તો આપણું જે મન છે એ સત્વ પ્રધાન બાજુ વધશે. વિચાર અને ભોજન ઉપર કંટ્રોલ થાય તો આપણું જે મનની જે વાસ્તવિક સ્થિતિ છે પ્રખ્યારૂપ એમાં આવી જાય છે. તો અહીંયા જે વ્યાસભાષ્યમાં કહેવામાં આવે છે, પ્રખ્યારૂપમ હિ ચિત્ત સત્વમ રજસ્તમોભ્યામ સંશ્લિષ્ટમ ઐશ્વર્ય વિષય પ્રિયમ ભવતી. આ વાક્ય ધ્યાનથી સમજજો. હવે જે આપણે પહેલા સૂત્રની અંદર ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ આ 4 અવસ્થા જોઈ હતી, એનું જ અહીંયા વ્યાખ્યાન કરવામાં આવે છે, એને જ અહીંયા વર્ણન કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે, એટલે ધ્યાનથી સમજજો. તો એ કહે છે પ્રખ્યારૂપમ હિ ચિત્ત સત્વમ. આપણું ચિત્ત છે એ કયા સ્વરૂપવાળું, સ્વરૂપ શું છે તો પ્રખ્યા સ્વરૂપ છે, સત્વ પ્રધાન છે. કે સત્વ પ્રધાન આપણું જે ચિત્ત છે એ જ્યારે રજોગુણ અને તમોગુણથી સંશ્લિષ્ટ થઈ જાય છે, અર્થાત રજોગુણ અને તમોગુણ એમાં ચોંટી જાય છે, ત્યારે એ જે આપણું પ્રખ્યારૂપ ચિત્ત છે એ કેવું થઈ જાય છે તો બોલે ઐશ્વર્ય પ્રિય અને વિષય પ્રિય થઈ જાય છે. આપણને ઘણી વખત ઘણા બધા વિષય સુખ ભોગવાની ઈચ્છા થાય છે, ઘણા બધા ઐશ્વર્ય પ્રાપ્તિની ઈચ્છા થાય છે. એ શા માટે થાય છે? કારણ કે આપણું જે મન છે, આપણું જે ચિત્ત છે એમાં જે રજોગુણ અને તમોગુણનો ઉભાર વધી ગયો છે. તો માની લો જેમ આપણે ઓલી દીવાર હોય ને, ભીત હોય તો એની અંદર ઈંટ ને એ બધું તો વધારે હોય, લેકિન ઉપરથી જેમ મસાલો લગાવીએ, પ્લાસ્ટર કરીએ, તેવી જ રીતને રજોગુણ અને તમોગુણ એ આપણા ચિત્ત ઉપર આમ ચોંટાઈ જાય એટલે એની વધી જાય. રજોગુણ અને તમોગુણ એની માત્રા તો એટલી જ રહે, એટલે કે એનો પ્રભાવ વધી જાય. અને જ્યારે રજોગુણ અને તમોગુણનો પ્રભાવ આપણા ચિત્તમાં વધી જાય તો આપણું મન કેવું થઈ જશે? ઐશ્વર્ય પ્રિય થઈ જશે, વિષય પ્રિય થઈ જશે. આ કોનું લક્ષણ છે? આ ક્ષિપ્ત અવસ્થાવાળાનું લક્ષણ છે. તો જે ક્ષિપ્ત અવસ્થાવાળો માણસ હોય, ક્ષિપ્ત ચિત્તવાળો માણસ હોય, એને ઐશ્વર્ય પ્રિય હોય અને એને વિષય પ્રિય હોય. આ ઐશ્વર્ય એટલે શું? ઐશ્વર્ય પણ ઘણા બધા પ્રકારના હોય. જેમ બલનું ઐશ્વર્ય હોય, ઘણા બધાને એવું કે ખૂબ બલ વધારવું, બલનું ઐશ્વર્ય, એની ઈચ્છા થાય કે મારું શરીર બહુ સુંદર લાગે. રૂપનું ઐશ્વર્ય હોય, બળનું ઐશ્વર્ય હોય, જ્ઞાનનું ખૂબ ડિગ્રીઓ ભેગી કરે એનું પણ ઐશ્વર્ય હોય, ધનનું ઐશ્વર્ય હોય, ભૂમિનું ઐશ્વર્ય હોય. ઘણા બધા ઐશ્વર્ય માણસ ઈચ્છા કરતો હોય. તમે વિચારી શકો છો કે આપણે પોતાના જીવનમાં કેટલા પ્રકારના ઐશ્વર્યની આપણે ઈચ્છા કરતા હોય. તો જ્યારે આપણને ઐશ્વર્ય બાજુ આપણું મન જવા માંડે, ઐશ્વર્યની ઈચ્છા થાય એટલે સમજી લેવાનું કે આપણું જે ચિત્ત છે એ ક્ષિપ્ત અવસ્થામાં છે. અને બીજું અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે રજોગુણ અને તમોગુણ પ્રધાન આપણું ચિત્ત થઈ જાય, ક્ષિપ્ત અવસ્થામાં જ્યારે આપણું ચિત્ત હોય તો વિષય પ્રિય હોય. વિષય કેટલા હોય? 5 વિષય હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય છે. આની અંદર આખો સંસાર લાગેલો છે. ચાહે ગરીબ હોય કે ચાહે મોટામાં મોટો ધનાઢ્ય માણસ હોય, બધાએ આ 5 વિષય સુખની અંદર આવી જાય છે. આનાથી બહાર કોઈ સુખ નથી. આનાથી બહાર છે તો એ પરમાત્માનું જ સુખ છે. આખા સાંસારિક જે સુખ છે એ આ 5 વિષયોની અંદર જ છે. તો એમાં જે શબ્દનો જે આપણે ઇન્દ્રિય છે તો એ કર્ણેન્દ્રિય છે. જ્યારે કોઈ માણસને શબ્દ, કાંઈક ગીત છે, કાંઈ સાંભળવાનું બહુ આનંદ આવે છે, બહુ એનામાં રસ આવે છે, નવું નવું સાંભળવું, નવી કાંઈક ગીત છે, નવા કાંઈક ગઝલ છે કે ગમે એ વસ્તુ હોય, કંઈક સંગીત છે, મ્યુઝિક છે, એ જે માણસને એ વાર ઈચ્છા થતી હોય તો એ કર્ણપ્રિય છે, એ શબ્દ વિષયમાં ફસાયેલો છે.
એટલા એનું જે મન છે એ ક્ષિપ્ત અવસ્થાવાળું છે. તેવી જ રીતે શબ્દ છે, સ્પર્શ છે. કોઈને સ્પર્શ સારો લાગતો હોય, સ્પર્શ માણસનો પરસ્પર સ્પર્શ હોય, સ્ત્રી પુરુષનો સ્પર્શ હોય, હવાનો સ્પર્શ હોય. જેમ આપણે ઠંડી હવા લાગતી હોય તો આનંદ આવે, ગરમ હવાનો સ્પર્શ હોય. સ્પર્શ પણ ઘણી પ્રકારના હોય. તો હવે ઘણા બધા માણસને અલગ અલગ પ્રકારના સ્પર્શ પસંદ આવતા હોય. તો ક્યારેક ફૂલનો સ્પર્શ કરાવે, ક્યારેક ઇત્ર હોય, ક્યારેક વાયુ હોય. તો જ્યારે માણસ સ્પર્શ સુખમાં ફસાઈ જાય એ પણ ક્ષિપ્ત અવસ્થાવાળો છે. એવી જ રીતે રસનેન્દ્રિય છે. બસ નવું નવું વ્યંજનો, નવા નવા મીઠાઈને ખાવાની જેની ઈચ્છા થતી હોય વારવાર, મનમાં જ્યારે બેઠો હોય કે હાલો આજ આ ખાશું, આજ મેન્યુ બનવા માંડે મનમાં. હજી સવારનું ખાઈને ઊભા થયા હોય ને બપોરનું મેન્યુ ચાલુ થઈ જાય મનમાં કે આજ બપોરે આવું બનાવશું. તો મન ક્યાં છે? એનું વિષયમાં છે, રસનેન્દ્રિયમાં છે, એમાં ફસાયેલો છે એ. તેવી જ રીતે બીજા પણ વિષયોમાં જાણવું જોઈએ કે જ્યારે માણસનું મન વિષયપ્રિય હોય તો એ સમજી લેવાનું કે એનું ચિત્ત ક્ષિપ્ત અવસ્થામાં છે. આ ક્ષિપ્ત અવસ્થાવાળાનું વર્ણન થયું. હવે આગળ જે મૂઢ અવસ્થા જે હતી, મૂઢ અવસ્થામાં જે માણસ હોય એનું અગલું જે વાક્ય છે એમાં વર્ણન કરવામાં આવે છે. તદેવ એટલે વહી ચિત્ત, એટલે જે પ્રખ્યારૂપ. તદેવ એટલે તદ એટલે આપણે વન શું કે ગુજરાતીમાં જેની આપણે વાત કરતા હોય અને બીજી વાર આપણે ઉચ્ચારણ શું કરીએ? ઈ જ ચિત્ત, ઈ જ વસ્તુ આપણે એમ કહીએ ને, તે જ ઈ જ વસ્તુ એટલે ઈ જ ચિત્ત. ઈ જ કયું ચિત્ત? જે પ્રખ્યારૂપ હતું, સત્વ પ્રધાન હતું. તો ઈ સત્વ પ્રધાન ચિત્ત, તદેવ એટલે ઈ સત્વ પ્રધાન ચિત્ત જેના વિશે આપણે ચર્ચા કરતા હતા. જે સત્વ પ્રધાન ચિત્ત છે એ સત્વ પ્રધાન ચિત્ત તમસાનુવિદ્ધમ, તમો ગુણથી વિંધાઈ જાય છે. ત્યારે શું થાય છે? અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય, અનૈશ્વર્ય ઉપગમ ભવતી. જ્યારે એ આપણું ચિત્ત છે એ તમો ગુણથી વિંધાઈ જાય છે, તમો ગુણના પ્રભાવમાં આવી જાય છે, ત્યારે આપણું ચિત્ત અધર્મ બાજુ, અજ્ઞાન બાજુ, અવૈરાગ્ય બાજુ, અનૈશ્વર્ય બાજુ જવા માંડે છે. એ બાજુ ગતિ કરે છે. તો આ મૂઢ અવસ્થાવાળા માણસની અહીંયા સ્થિતિ કહેવામાં આવે છે કે જ્યારે માણસનું જે મન છે, ચિત્ત છે એ મૂઢ અવસ્થામાં હોય. જે 5 ભૂમિ કીધી હતી એમાંથી મૂઢ ભૂમિ બીજી છે. તે બીજી જે આ મૂઢ ભૂમિ છે, મૂઢ અવસ્થા છે ચિત્તની, જ્યારે ચિત્ત બીજી અવસ્થા મૂઢ અવસ્થામાં હોય ત્યારે અધર્મ પ્રિય હોય, અધર્મ બાજુ જાય. એટલે એને અધર્મ કરવાની ઈચ્છા થાય. કાંઈ લેવા દેવાનું હોય એને અધર્મ એટલે કોકને ચીડાવશે, અપશબ્દો કહેશે વાણીથી, કોકનું કંઈક ચોરી લેશે, હિંસા કરશે, દુઃખ પહોંચાડશે, વાણીથી દુઃખ પહોંચાડશે, શરીરથી દુઃખ પહોંચાડશે, ગંદા વિચારો કરશે. એને ધર્મ પ્રતિ લાગણી જ નહીં હોય છે, અધર્મના કાર્ય કરતો હોય છે. તો આપણા મનમાં જ્યારે એમ વિચારી લેવાનું કંઈક અધર્મ કરવાની ઈચ્છા થાય એટલે આપણું મન તમો પ્રધાન થઈ ગયું છે. જ્યારે પણ આપણા મનમાં કંઈક અધર્મ કરવાની ઈચ્છા થોડીક પણ ઉત્પન્ન થાય એટલે વિચારી લેવાનું કે આપણું મન તમસ પ્રધાન થઈ ગયું છે. તરત ત્યાંથી બહાર એ મનને કાઢવાનું. તેવી જ રીતે અજ્ઞાન પ્રિય એટલે જે તમોગુણી હોય માણસ એ આળસી હોય, આળસુ. એને કાંઈક ધ્યાન મેળવવાની ઈચ્છા જ ન થાય. એ બસ પડ્યો હોય એની રીતે. આમ જોઈએ તો એ વૈરાગી લાગે કે આ જો આને નથી કાંઈ પડી, કાંઈ નથી, આને કાંઈ કમાવવી નથી, આને કાંઈ સન્માનની નથી પડી. આમ જોઈએ તો એમ લાગે કે આ તો બહુ મોટો વૈરાગી માણસ છે. લેકિન એ વૈરાગી નથી, એ આળસુ માણસ છે. તો વૈરાગી અને આળસુમાં પણ ફરક કરવો જોઈએ. ઘણી વખત આપણે આળસુ માણસને વૈરાગી સમજી લેતા હોય, એ આળસ હોય. કારણ કે જે માણસ આળસુ હોય એને કંઈક ઐશ્વર્યની પણ ઈચ્છા ન હોય, ઘરે બેઠો રહીએ એમણે. શા માટે પુરુષાર્થ કરવો? અપુરુષાર્થી હોય. તો એક તો અધર્મ બાજુ જાય, અજ્ઞાન બાજુ એનું ચિત્ત જાય, અવૈરાગ્ય બાજુ. વૈરાગ્ય હોય વિરક્તિ, એટલે સાંસારિક સુખોથી વિરક્તિ, અને અવૈરાગ્ય એટલે સાંસારિક સુખોમાં લાગી જવું. અવૈરાગ્ય એટલે સાંસારિક સુખો બાજુ પ્રવૃત્તિ થવી. અને અનૈશ્વર્ય એટલે કોઈ ઐશ્વર્યની એની ઈચ્છા જ નથી થતી. એ નથી એને કાંઈ બલની પડી, નથી કાંઈ યશની પડી, નથી કાંઈ ધનની પડી. આળસુ છે, એમ પડ્યો છે, તમોગુણી છે. તો જ્યારે આપણું જે મન છે એ
મૂઢ અવસ્થામાં હોય, તમોગુણથી વિંધાઈ ગયેલું હોય, ત્યારે આપણું મન અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય બાજુ જાય છે. આ મૂઢ અવસ્થાનું વર્ણન છે. આગળ ત્રીજી અવસ્થા કઈ હતી? ક્ષિપ્ત, મૂઢ, અને પછી ત્રીજી અવસ્થા કઈ હતી? વિક્ષિપ્ત. આપણે જે પહેલા સૂત્રમાં આપણે વાંચીને આવ્યા હતા, તો ત્રીજી અવસ્થા હતી વિક્ષિપ્ત. હવે વિક્ષિપ્ત અવસ્થાનું અહીંયા વર્ણન કરવામાં આવશે. તદેવ, તદેવ એટલે પેલું જે આપણે ચર્ચા કર્યું તો એ ચિત્ત જે પ્રખ્યારૂપ છે, સત્વપ્રધાન જે ચિત્ત છે, એ જ્યારે પ્રક્ષીણ મોહાવરણમ, મોહ એટલે તમોગુણ, તમોગુણનું બીજું નામ છે મોહ. એટલે જ્યારે જે મોહ હતો એ પ્રક્ષીણ થઈ ગયો, જે આપણા મૂઢ અવસ્થામાં તમસથી વિંધાઈ ગયેલું હતું, તો હવે તમસ પ્રક્ષીણ થઈ ગયો એટલે નાશ થઈ ગયો, તમોગુણ હટી ગયો છે. હટી ગયો એટલે તમોગુણનો જે પ્રભાવ હતો એ દૂર થઈ ગયો છે. પ્રક્ષીણ મોહાવરણમ સર્વતઃ પ્રદ્યોતમાનમ, બધી બાજુથી પ્રકાશિત છે જ્યારે આપણું ચિત્ત. અનુવિદ્ધમ રજો માત્રયા, લેકિન રજોગુણથી થોડીક રજોગુણથી, રજો માત્રા એટલે થોડાક રજોગુણથી અનુવિધ છે, વિંધાઈ ગયેલું છે, વધારે નથી લેકિન થોડુંક રજોગુણ છે. તો એવી સ્થિતિમાં આપણે ચિત્તને શું પસંદ હોય? તે આવી સ્થિતિમાં આપણું મન શું પસંદ કરે? તો આવી સ્થિતિમાં એને ધર્મ બાજુ જાય, જ્ઞાન બાજુ જાય, વૈરાગ્ય બાજુ જાય ને ઐશ્વર્ય બાજુ આપણું ચિત્ત જાય. તો આ વિક્ષિપ્ત અવસ્થાનું વર્ણન છે. વિક્ષિપ્ત અવસ્થા બહુ સારી અવસ્થા છે. આ યોગની અંદર નથી આવતી, લેકિન આ અવસ્થા સુધી પહોંચી જવું એ પણ મોટી ઉપલબ્ધિ છે. આના પછી વિક્ષિપ્ત અવસ્થા પછી જ આપણે એકાગ્ર અવસ્થામાં જઈ શકીએ. કોઈ માણસ ડાયરેક્ટ ક્ષિપ્ત યા મૂઢ અવસ્થાથી એકાગ્રમાં ન જઈ શકે. એ આ સીડી દર આવવું જ પડે. ક્ષિપ્ત અને મૂઢમાંથી એને વિક્ષિપ્ત બાજુ અભ્યાસ કરીને આવવું પડશે, અને વિક્ષિપ્તથી પછી એકાગ્રમાં જઈ શકે છે. તો જ્યારે આપણે આપણું ચિત્ત વિક્ષિપ્ત અવસ્થામાં હોય ત્યારે સત્વપ્રધાન હોય, તમોગુણ પ્રભાવ ન કરે ત્યારે તમોગુણ પ્રધાન ન હોય, લેકિન રજોગુણ થોડુંક પ્રભાવિત કરેલું હોય, રજોગુણ થોડુંક ત્યાં દેખાય વચ્ચે. એટલે શું થાય કે કોઈ માણસ એક વિષયમાં જ્યારે ધ્યાન લગાડતો હોય, એનો વિચાર કરતો હોય, તો વચ્ચે એનું મન આડાઅવરું વયું જાય. એ શા માટે જાય છે? કારણ કે વચ્ચે રજોગુણનો પ્રભાવ આવી જાય છે. રજો માત્રયા અનુવિદ્ધમ, રજોગુણથી અનુવિધ છે, થોડુંક રજોગુણ ત્યાં છે, એટલે વચ્ચે જે એકાગ્રતા છે એ તૂટી જાય છે, વિક્ષેપ આવી જાય છે. લેકિન જે માણસ આ તૃતીય અવસ્થામાં, ત્રીજી અવસ્થામાં, વિક્ષિપ્ત અવસ્થામાં હોય, એ સારી અવસ્થા છે. એમાં ધર્મ બાજુ જાય એવો માણસ હોય. જે વિક્ષિપ્ત અવસ્થામાં જે માણસ હોય એ ધર્મ બાજુ પ્રવૃત્ત થાય, એને ધર્મપ્રિય હોય, એ ધર્મનું કાર્ય કરશે, એ દાન આપશે, એ સારું સ્વાધ્યાય કરશે, એ જે નિર્બલ માણસ છે એનું સહાય કરશે. એવા ઘણા બધા જે ધર્મના કાર્યો છે, યજ્ઞ કરશે, જેટલા પણ ધર્મના કાર્ય છે એ બાજુ એની પ્રવૃત્તિ વધશે. અને બીજું હું કીધું જ્ઞાનપ્રિય, એને સ્વાધ્યાય ગમશે, એને શાસ્ત્રોનું વાંચન ગમશે, એને વિદ્વાનોના પ્રવચન ગમશે. અને ત્રીજી વસ્તુ કે એને વૈરાગ્ય બાજુ જાય. જે વિક્ષિપ્ત અવસ્થાવાળો માણસ હોય એનું ચિત્ત વૈરાગ્ય બાજુ જાય. વૈરાગ્ય એટલે વિરક્તિ, એટલે સાંસારિક સુખોથી એને વિરક્તિ થવા માંડે. અને ઐશ્વર્ય બાજુ જાય એનું ચિત્ત. હવે અહીંયા આ વસ્તુ ધ્યાન દેવાની છે કે બે જગ્યાએ ઐશ્વર્ય પ્રિય, એક તો ઐશ્વર્ય શબ્દ અહીંયા પણ આવ્યો અને એક ઐશ્વર્ય શબ્દ ક્ષિપ્ત અવસ્થામાં પણ આવ્યો. તો ઐશ્વર્ય પ્રિય બે જગ્યાએ છે. એક તો ક્ષિપ્ત અવસ્થામાં પણ ચિત્ત ઐશ્વર્ય પ્રિય હોય અને વિક્ષિપ્ત અવસ્થામાં પણ ઐશ્વર્ય પ્રિય હોય. વિક્ષિપ્ત અવસ્થામાં પણ ચિત્ત ઐશ્વર્ય પ્રિય હોય. તો આ બેમાં ફરક શું છે, અંતર શું છે? તો જો અહીંયા જે ક્ષિપ્ત અવસ્થામાં જે ઐશ્વર્ય પ્રિય હોય ને, અહીંયા વિષય પણ હતો, એટલે અહીંયા જે ઐશ્વર્યની કામના કરશે એ અધર્મપૂર્વક જ હશે. અહીંયા ધર્મ થોડું ઘણું હશે. ગમે એમ ઐશ્વર્ય મળી જવું જોઈએ એને, બસ એટલું છે. ક્ષિપ્ત અવસ્થાવાળા માણસને ધર્મ અધર્મથી કંઈ લેવા દેવા નથી. ગમે એમ ઐશ્વર્ય મળી જવું જોઈએ, બીજાને જે થતું એ થાય, હાનિ થતી હોય તો થાય. આજ ઘણા બધા સંસારમાં એટલા બધા ઉદ્યોગો ચાલે છે અને એ ઉદ્યોગોથી કેટલી હાનિ થતી હોય બધાને ખબર હોય, છતાં પણ માણસ કરતો રહે છે એનાથી. કારણ કે એનાથી એનું કાર્ય સિદ્ધ થાય છે, એનો સ્વાર્થ સિદ્ધ થાય છે. તો એ અધર્મપૂર્વક ઐશ્વર્યની ઈચ્છા કરતો હોય, અધર્મપૂર્વક ઐશ્વર્ય
કરતો, જે ક્ષિપ્ત અવસ્થાવાળો માણસ છે, કારણ કે અહીંયા વિષય જોડાયેલા છે. એ ગમે એ ઐશ્વર્યની પ્રાપ્તિ કરશે એની પાછળ વિષય સુખ જોડાયેલું હશે. એ ઐશ્વર્ય પ્રાપ્ત, ધનનું ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. શા માટે કરે છે? એ ધનથી એ કાંઈક ને કાંઈક વિષય ભોગશે, સારી ગાડી લઈ લેશે, સારું ભોજન, કંઈક જમવાનું, મતલબ આડા અવરું એ કંઈક ને કંઈક એ ઐશ્વર્યનો પ્રયોગ કરશે વિષય સુખ માટે. લેકિન જે માણસ વિક્ષિપ્ત અવસ્થાવાળો હોય અને એને પાસે જે ઐશ્વર્ય હોય એ ધર્મપૂર્વક આવેલું હોય. કેમ ધર્મપૂર્વક આવેલું હોય? તો અહીંયા પહેલું લક્ષણ શું હતું કે વિક્ષિપ્ત અવસ્થાવાળા માણસને શું પ્રિય હોય? ધર્મ અને જ્ઞાન પ્રિય હોય. તો જો માણસ ધાર્મિક અને જ્ઞાની હોય એ કોઈ દી અધર્મપૂર્વક ઐશ્વર્ય ભેગું ન કરે. એટલે જે વિક્ષિપ્ત અવસ્થાવાળા માણસ પાસે જે ઐશ્વર્ય હોય એ ધર્મપૂર્વક આવેલું હોય, ધર્મના શ્રેષ્ઠ ઈમાનદારીથી એને ઐશ્વર્ય ભેગા કરેલું હોય અને એ ઐશ્વર્યનો પ્રયોગ એ સારા કાર્યોમાં કરતો હોય, પોતાની આત્મિક ઉન્નતિ માટે કરતો હોય, સામાજિક ઉન્નતિ માટે એ ઐશ્વર્યને એ લગાવતો હોય. આ વિક્ષિપ્ત અવસ્થાવાળા માણસની અહીંયા સ્થિતિ કહેવામાં આવી છે. તો આ બંને જગ્યાએ ઐશ્વર્ય શબ્દ છે, લેકિન બંને જગ્યાએ ભિન્ન છે. ક્ષિપ્ત અવસ્થામાં ઐશ્વર્ય પ્રિય એ અધર્મપૂર્વક ઐશ્વર્યની કામના કરશે અને અહીંયા જે ઐશ્વર્ય છે એ ધર્મપૂર્વક ઐશ્વર્યની કામના કરશે. તો આ મોટો ફરક છે બેમાં. તો અહીંયા આપણે 3 સ્થિતિનું વર્ણન જોયું, ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત. હવે ચોથી જે અવસ્થા હતી એકાગ્ર અવસ્થા, તેનું અહીંયા વર્ણન કરવામાં આવે છે. તદેવ, પેલું જે ચિત્ત છે, પ્રખ્યારૂપ જે ચિત્ત છે એ પ્રખ્યારૂપ ચિત્ત રજો લેશ મલાપેતમ. અહીંયા શું કીધું હતું? જે વિક્ષિપ્ત અવસ્થામાં કેનો પ્રભાવ હતો? થોડોક રજોગુણનો પ્રભાવ હતો. જ્યારે માણસનું ચિત્ત એકાગ્ર અવસ્થામાં વયું જાય તો જે થોડુંક લેસ માત્ર જે રજોગુણ રહ્યું હતું એ પણ અપેત થઈ જાય, હટી જાય છે. એકાગ્ર અવસ્થામાં જ્યારે માણસનું ચિત્ત આવી જાય તો જો વિક્ષિપ્ત અવસ્થામાં થોડોક રજોગુણ રહી ગયો તો એ રજોગુણ પણ ત્યાંથી નીકળી જાય છે. જ્યારે રજોગુણ નીકળી જાય તો ત્યારે એ ચિત્ત કેવું રહે છે? કે સ્વરૂપ પ્રતિષ્ઠમ, એના પોતાના સ્વરૂપમાં આવી જાય. અને ચિત્તનું સ્વરૂપ શું છે? આપણે આટલું બધું હમણાં વાંચન કર્યું, ચિંતન કર્યું, તો તમારામાંથી મને કોઈ બતાવશે કે ચિત્તનું વાસ્તવિક સ્વરૂપ શું છે? મેં ઓછામાં ઓછા 5-10 વખત અહીંયા ઉચ્ચારણ કર્યું છે કે ચિત્તનું આ સ્વરૂપ છે સત્વ પ્રધાન, પ્રખ્યારૂપ, હે ને? તો જ્યારે રજોગુણ જે થોડું ઘણું રજોગુણ વધ્યું હતું એ રજોગુણ પણ નીકળી જાય તો હવે વધે શું? પ્રખ્યારૂપ, સત્વ પ્રધાન થઈ જાય. હવે જે ચિત્ત એની વાસ્તવિક સ્થિતિમાં આવી જાય. તો રજો લેશા મલાપેતમ, જ્યારે રજોગુણ જે થોડુંક હતું એ પણ હટી જાય ત્યારે આપણું જે ચિત્ત છે એ સ્વરૂપ પ્રતિષ્ઠમ, એના પોતાના સ્વરૂપમાં આવી જાય. એટલે પ્રખ્યારૂપ થઈ જાય છે, સત્વ પ્રધાન થઈ જાય છે. તો એનો લાભ શું થાય છે? તો એનો મોટામાં મોટો જે લાભ થાય છે તો સત્વ પુરુષાન્યતા ખ્યાતિ માત્રમાં મોટામાં મોટો લાભ છે એકાગ્ર અવસ્થાનો. કે જ્યારે આપણું ચિત્ત સત્વ પ્રધાન હોય, એકાગ્ર અવસ્થામાં હોય તો સત્વ એટલે અહીંયા સત્વથી શું છે? મન. અહીંયા સત્વનું અર્થ શું છે? મન. એ આ બહુ ધ્યાન રાખવાનું છે કે શાસ્ત્રમાં એક શબ્દના ઘણા બધા અર્થ હોય. અહીંયા સત્વ શબ્દ આવ્યો તો એ પદાર્થ દ્રવ્ય માટે આવ્યો હતો અને અહીંયા જે સત્વ શબ્દ એ આખા મન માટે છે. કારણ કે આપણે શું કીધું હતું? પ્રખ્યારૂપમ. પ્રખ્યાગુણ કેનું છે? સત્વનું છે. એટલે સત્વ પ્રધાન હોવાથી અહીંયા સત્વ એટલે મન, પુરુષ એટલે આત્મા. યોગ દર્શનની અંદર જ્યાં પણ પુરુષ શબ્દ આવશે તો પુરુષ શબ્દનો શું અર્થ થશે? આત્મા. તો જ્યારે આપણું મન ચોથી અવસ્થા એકાગ્ર અવસ્થામાં હોય, પ્રખ્યા પ્રધાન હોય, સત્વ પ્રધાન હોય, ત્યારે મન અને આત્માનું પૃથક ધ્યાન થાય છે. આ મોટી ઉપલબ્ધિ છે. નકર આપણે એમને જીવતા રહીએ છીએ, આપણને ખબર જ નથી પડતી કે આપણું મન અને આત્મા બે અલગ અલગ છે. આપણે શાબ્દિક રૂપમાં આપણને ખબર છે, લેકિન વૈચારિક વ્યવહારિક સ્તર પર આપણે ખબર નથી પડતી. જેમ ઉદાહરણ તરીકે આપણા ઘરમાંથી કોઈ જ્યારે વયું જાય, મરી જાય, દેહાંત થઈ જાય કોનું, ત્યારે આપણે એમ વિચારી લઈએ કે બસ મારો જ ભાગ વયો ગયો છે અને દુઃખી થાય માણસ. આપણે તો પાછા જન્મ લેવાના, એ પણ પાછો જન્મ લેવાનો, આ જન્મનો સંબંધ હતો ખાલી. તેવી રીતે આ તો ખાલી સંબંધનું છે. એમ કંઈક વસ્તુ હોય, એ વસ્તુ કંઈક ઘણી વખત માણસના જીવનમાંથી કંઈક સંપત્તિ વહી જાય તો એ આત્મઘાત કરી લે છે. એનું પોતાનું સ્વરૂપ માને છે કે મારી વસ્તુ વહી ગઈ. અવસાદમાં વયો જાય છે માણસ. એનું કારણ છે કે મન અને
જે આત્મા છે ને એક જ માનતો હોય. જ્યારે માણસ મન અને આત્માને હાવ જુદા જુદા કરી લેશે એ પ્રખ્યા પ્રવૃત્તિ કહેવાય. એ એકાગ્ર અવસ્થામાં જ ઉપલબ્ધિ થાય. અને જ્યારે મન અને બુદ્ધિનું પૃથક પૃથક જ્ઞાન થાય ત્યારે શું ઉપલબ્ધિ હોય, એનાથી શું આપણને લાભ થાય? તો બોલે ધર્મ મેઘ ધ્યાનોપગમ ભવતી. ત્યારે જે આપણું જે ચિત્ત છે, આપણું મન છે, એ આપણે આત્માને આપણને કઈ બાજુ લઈ જાય છે? ધર્મમેઘ સમાધિ બાજુ લઈ જાય છે, ધર્મમેઘ ધ્યાન બાજુ લઈ જાય છે. ધર્મમેઘ ધ્યાન શું હોય? આ પહેલી વખત શબ્દ આવેલો છે એટલે ધ્યાન રાખજો. અહીંયા તમારે નોટ કરવું હોય તો કરી લેજો. ધર્મમેઘ સમાધિ, ધર્મમેઘ ધ્યાન એટલે અસંપ્રજ્ઞાત સમાધિ. જે આપણે પહેલા સૂત્રમાં ચર્ચા કરી હતી કે અસંપ્રજ્ઞાત સમાધિ કઈ અવસ્થામાં પ્રાપ્ત થાય? કોણ બતાવશે? અસંપ્રજ્ઞાત સમાધિ ચિત્તની જે 5 અવસ્થા છે, નિરુદ્ધ અવસ્થામાં. નિરુદ્ધ અવસ્થામાં. તો જે આપણે ઓમ નિરુદ્ધ અવસ્થા. જી તો જે અસંપ્રજ્ઞાત સમાધિ છે નિરુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. તો અહીંયા એકાગ્ર અવસ્થાની વાત કરવામાં આવે છે કે જ્યારે એકાગ્ર અવસ્થામાં માણસ મન અને આત્માનું પૃથક પૃથક ધ્યાન થઈ જાય છે. તો હવે આગળનો કદમ શું છે કે આપણું જે ચિત્ત છે એ અસંપ્રજ્ઞાત સમાધિ બાજુ જાય છે. ધર્મમેઘ સમાધિ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ, ધર્મમેઘ ધ્યાન એટલે અસંપ્રજ્ઞાત સમાધિ બાજુ આપણું મન જાય, આપણને આત્માને લઈ જાય છે. મન નથી જતું, એ ધ્યાન રાખજો. ચિત્ત આત્માને ત્યાં સુધી પહોંચાડી દે છે. શા માટે? કારણ કે નિરુદ્ધ અવસ્થામાં તો ચિત્ત બંધ થઈ જાય છે. ચિત્તનો બધો વ્યાપાર, વૃત્તિ, વ્યવહાર, વિચારો બધા બંધ થઈ જાય છે. નિરુદ્ધ અવસ્થામાં ચિત્ત કામ નથી કરતું. ચિત્ત અવસ્થા ચોથી ભૂમિ સુધી જ કામ કરે છે. એકાગ્ર અવસ્થા સુધી જ ચિત્ત સાથે રહે છે. 5મી જે અવસ્થા છે ત્યાં ચિત્ત નથી રહેતું, એટલે ચિત્ત કાર્ય નથી કરતું, ચિત્ત રોકાઈ જાય છે. જ્યારે ચિત્ત રોકાય ત્યારે જ 5મી અવસ્થામાં આપણે પ્રવેશ કરીએ છીએ. તત્પરમ પ્રસંખ્યાનમ ઇતિ આચક્ષતે ધ્યાયિનઃ. જો ધ્યાની લોગ હે, જે યોગી લોગ છે, એ આને પરમ પ્રસંખ્યાન માને છે. પ્રસંખ્યાન માને છે. પરમ એટલે ઉચ્ચ કોટીનું વિવેક ખ્યાતિ. વિવેક ખ્યાતિ એટલે ઉચ્ચ કોટીનું આત્મા અને મનનું પૃથક પૃથક જ્ઞાન એ માને છે. અત્યારે આ શબ્દો બહુ સામાન્ય લાગશે કે આત્મા અને મનનું પૃથક પૃથક ધ્યાન થવું શાબ્દિક રૂપમાં છે. લેકિન જેમ જેમ આપણે યોગ દર્શનને આગળ વાંચશું, સમજશું, એમ આપણે ખ્યાલ આવતો જશે. આગળ કહેવામાં આવે છે ચિતિ શક્તિ અપરિણામિની અપ્રતિસંક્રમા દર્શિત વિષયા શુદ્ધા ચ અનંતા ચ સત્વગુણાત્મિકા ચ ઇયમ અતો વિપરીતા વિવેક ખ્યાતિ રીતિ. આ મોટી વાત છે, ધ્યાનથી સમજજો. અહીંયા જે ચિતિ શક્તિ શબ્દ છે, આ ચિતિ શક્તિ શબ્દ છે એનો છે આત્મા, ચેતન શક્તિ. ચિતિ શક્તિ એટલે આત્મા. હવે આત્મા કેવો છે? અપરિણામિની. આત્મામાં કોઈ દી કાંઈ પરિણામ નથી થતો, એટલે બદલાવ નથી થતો. જેવો છે એવો ને એવો આત્મા રહીએ. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. સાંભળેલો છે, આ ગીતાનો પ્રસિદ્ધ શ્લોક છે. તો જે આપણી ચિતિ શક્તિ છે, જે આપણું આત્મા છે, એ અપરિણામી છે. એમાં કાંઈ પરિણામ ન થાય, એમાં કાંઈ બદલાવ ન થાય, એક જેવો જ રહે છે. પછી આગળ કહે છે અપ્રતિસંક્રમા. એમાં સંક્રમણ નથી થતું, કાંઈક જોડાવ નથી થતો. આત્મા જેવો છે એની સાથે બીજી વસ્તુ નથી જોડાતી. જેમ માની લો આપણે કોઈ વસ્તુ છે એની સાથે આપણે ઘણી બધી વસ્તુ છે. આ ઘડિયાળ છે, ઘડિયાળની સાથે પટ્ટો જોડેલો છે, એની અંદર ઘણી બધા નવા એના પાર્ટ છે એ જોડાયેલા છે. કંઈક આપણે જમવાનું બનાવતા હોય એમાં ઘણા બધા પદાર્થ જોડી દેતા હોય ત્યારે એ વસ્તુ બનતી હોય. લેકિન આત્મા શુદ્ધ છે, એમાં કાંઈ બીજી વસ્તુ જોડાયેલી નથી, અપ્રતિસંક્રમા છે. આગળ કે દર્શિત વિષયા અર્થાત દર્શિત વિષયા યસ્મય, અર્થાત જેના માટે વિષય દેખાડવામાં આવે છે. વિષય કોણ દેખાડે છે? કોણ બતાવશે? આત્માને વિષય કોણ દેખાડે છે? ચિત્ત. તો હા, ચિત્ત, મન. એટલે ઇન્દ્રિય અને આત્માની વચ્ચે એક આપણો સેવક ઊભો છે, એ છે ચિત્ત. તો ચિત્ત છે ને એ વિષયોને આત્મા સુધી પહોંચાડે છે. તો દર્શિત વિષય અર્થાત જેના માટે વિષય બતાવવામાં આવે છે શુદ્ધા. અને આત્મા તમે સાંભળ્યું હશે કે આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વભાવવાળો છે. આપણો આત્મા છે એ શુદ્ધ છે. તો જ્યારે અહીંયા શુદ્ધ કહેવામાં આવે છે તો આટલા બધા રાક્ષસો સંસારમાં દેખાય છે, એટલા ખોટા કામ કરતા હોય તો એ લોકોના આત્મા મલિન ન હોય?
તો અહીંયા કેમ શાસ્ત્રમાં શુદ્ધ કહેવામાં આવ્યું છે? કોઈ બતાવશે? અહીંયા તો કહેવામાં આવે છે કે આપણું આત્મા શુદ્ધ હોય, કોઈ દી મલિન થાય જ નહીં. અવિદ્યાને કારણે. અવિદ્યાના કારણે, એટલે આપણું મન, આપણું ચિત્ત મલિન હોય, આત્મા કોઈ દી મલિન ન થાય. હવે તમે વિચારો કે જે માણસ રાક્ષસ હોય, અશુદ્ધ હોય, અપ્રવૃત્તિવાળો હોય, તો એવો જે માણસ છે એ એનું મન ચિત્ત પવિત્ર થઈ જાય તો એ તરત આપણે એને પવિત્ર કહેવા માંડીએ. તો જે ખોટું છે, રાક્ષસ પણ છે, એ કેમાં છે? ચિત્ત સાથે જોડાયેલું છે. આપણે એને ચિત્તને હિસાબે કહીએ છીએ કે આ અશુદ્ધ છે. તો આપણું આત્મા છે એ શુદ્ધ છે, લેકિન ચિત્તની જે મલિનતા છે એના હિસાબે આપણે એવો વ્યવહાર કરી દઈએ છીએ. એના માટે આપણે એવું આત્માને આરોપિત કરી દઈએ છીએ કે આત્મા અશુદ્ધ છે. વાસ્તવમાં ચિત્ત અશુદ્ધ હોય, ચિત્તમાં અવિદ્યા હોય, આત્મા તો નિત્ય શુદ્ધ જ હોય. ફિર આગળ કહેવામાં આવે છે કે આત્મા કેવું હોય? ચિત્તી શક્તિ જે આત્મા છે એ કેવું હોય? અનંત હોય. અનંત એટલે જેનો કોઈ દી નાશ ન થાય, જે નિત્ય છે. એટલે આત્માનો કોઈ દી નાશ નથી થતો, આત્મા નિત્ય છે. હવે આગળ કહેવામાં આવે છે સત્વ ગુણાત્મિકા ચ ઇયમ અતો વિપરીતા વિવેક ખ્યાતિ. હવે આ ધ્યાનથી સમજો આ વાક્ય. આ વિવેક ખ્યાતિ એટલે ક્યાં? આ વિવેક ખ્યાતિની પ્રાપ્તિ ક્યાંથી? કોણ બતાવશે? આ વિવેક ખ્યાતિની પ્રાપ્તિ કઈ અવસ્થામાં થઈ હતી? વિવેક ખ્યાતિ એટલે મન અને આત્માનું પૃથક પૃથક જ્ઞાન થવું, એનું નામ વિવેક ખ્યાતિ. આ ધ્યાન રાખજો, વિવેક ખ્યાતિ એટલે મન અને આત્માનું પૃથક પૃથક જ્ઞાન થવું. તો આ કઈ અવસ્થા હતી? એકાગ્ર અવસ્થા. જી. હવે માઇક બંધ કરી લેજો. એકાગ્ર અવસ્થામાં જે વિવેક ખ્યાતિ પ્રાપ્ત થાય છે, જે બહુ શું કીધું હતું અહીંયા પર? પ્રસંખ્યાન કીધું હતું, ઉચ્ચ પ્રકારનું જ્ઞાન કીધું હતું. તેવા ઉચ્ચ પ્રકારના પ્રખર જ્ઞાનથી પણ વિરક્તિ થઈ જાય છે. તો એ કે સત્વ ગુણાત્મિકા છે એમ વિપરીતા વિવેક ખ્યાતિ. આ જે વિવેક ખ્યાતિ છે, મન અને આત્માનું જે પૃથક પૃથક જ્ઞાન થાય છે, એ જે વિવેક ખ્યાતિ છે એ ચિત્તી શક્તિથી વિપરીત છે. વિપરીત છે એટલે ચિત્તી શક્તિ કેવી હતી? અપરિણામીની, એટલે એમાં કાંઈ બદલાવ નહોતો થતો. લેકિન જે આપણી વિવેક ખ્યાતિ હતી એ બદલાઈ જાય છે. જે આપણે આત્મા અને મનનું પૃથક પૃથક જ્ઞાન છે એ જ્યારે સમાધિમાં બેઠો ત્યારે તો થાય, સમાધિથી એકાગ્ર અવસ્થાથી જેમ બહાર આવશે તો વિવેક ખ્યાતિ તો વહી જશે. તો વિવેક ખ્યાતિમાં બદલાવ થઈ ગયો ને. ક્યારેક વિવેક ખ્યાતિ ઓછી પણ થાય, ક્યારેક વધારે પણ થાય. તો વિવેક ખ્યાતિમાં બદલાવ થાય છે. ચિત્તી શક્તિ જે આત્મા છે એમાં કોઈ બદલાવ નથી થતો. એટલે અહીંયા વિપરીતનો મેં તમને અર્થ બતાવું છું કે વિવેક ખ્યાતિ છે અને ચિત્તી શક્તિ છે. તો વિવેક ખ્યાતિ ચિત્તી શક્તિથી વિપરીત કેમ છે? તો ચિત્તી શક્તિ અપરિણામી છે, તો વિવેક ખ્યાતિ પરિણામી છે, પરિણામ આવે છે, એમાં બદલાવ આવે છે. પછી અપ્રતિસંક્રમા, લેકિન અહીંયા તો સંક્રમણ થાય છે. વિવેક ખ્યાતિમાં વિચારો જોડાય છે. અહીંયા કંઈક ને કંઈક વિચાર આવતા હોય ને, આપણે વિચારથી તો આપણે મન અને આત્માને પૃથક પૃથક જ્ઞાન કરીએ છીએ. એટલે અહીંયા કંઈક ને કંઈક વૃત્તિ છે, વૃત્તિ સાથે મન જોડાયેલું છે, સંક્રમણ છે, વૃત્તિ સાથે ચિત્તનું સંક્રમણ છે, જોડાયેલું છે. લેકિન જે આત્મા છે એ અપ્રતિસંક્રમા છે. દર્શિત વિષયા. હવે જે ચિત્ત છે એ અદર્શિત વિષયા છે. ચિત્ત પોતા માટે, ચિત્ત તો જડ છે, વિષય એના માટે તો છે નહીં. જે વિષય છે ચિત્ત કોના સુધી પહોંચાડે છે? આત્મા સુધી પહોંચાડે છે. વિષયથી કાંઈ ચિત્તનું લેવું દેવું નથી, ચિત્ત તો જડ છે. તો જે ચિત્તી શક્તિ છે, આત્મા છે, દર્શિત વિષયા છે. લેકિન જે આપણી વિવેક ખ્યાતિ છે, મન અને આત્માનું પૃથક પૃથક જે ધ્યાન થવું, આ જે શક્તિ છે, વિવેક ખ્યાતિ છે, એ અદર્શિત વિષયા છે. શુદ્ધા. આપણું જે ચિત્તી શક્તિ છે, આત્મા છે, એ શુદ્ધ છે, લેકિન વિવેક ખ્યાતિ શુદ્ધ નથી. કેમ શુદ્ધ નથી? કારણ કે એ નિરંતર નથી રહેતી આપણી પાસે વિવેક ખ્યાતિ. જ્યારે સમાધિમાં હોય ત્યારે રહીએ, અને ક્યારે આપણું મન સારું ન હોય, આપણો કંઈક બીમાર હોય, અસ્વસ્થ હોય, માનસિક કોઈ ડિસ્ટર્બ હોય, ત્યારે વિવેક ખ્યાતિ પણ પ્રભાવિત થાય છે. લેકિન આત્મા તો સદૈવ શુદ્ધ રહે છે. અને આત્મા છે એ અનંત છે, લેકિન વિવેક ખ્યાતિ છે એ અનંત નથી, એ નષ્ટ થાય છે. દર સમયે વિવેક ખ્યાતિ નથી રહેતી. વિવેક ખ્યાતિ એટલે મન અને આત્માનું જે ધ્યાન છે પૃથક પૃથક દર સમયે બનેલું નથી રહેતું. એ વયું પણ જાય છે, હટી પણ જાય છે, પાછું લઈ આવવું પડે છે. એટલે એ અનંત પણ નથી. તો જ્યારે યોગી માણસ હોય એ વિવેક ખ્યાતિથી પણ એને વિરક્તિ થઈ જાય.
વિવેક ખ્યાતિ એટલે સંપ્રજ્ઞાત સમાધિથી પણ એને વિરક્તિ થઈ જાય, અને ત્યારે જ્યારે વિરક્તિ થાય સંપ્રજ્ઞાત સમાધિથી, ત્યારે અસંપ્રજ્ઞાત સમાધિ બાજુ વધવા લાગે છે. તો આપણે અહીંયા આ જે 4 અવસ્થા હતી, ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત અને એકાગ્ર, એ 4 અવસ્થાનું જે અહીંયા વર્ણન હતું એને આપણે સૂક્ષ્મતાથી જાણવાનો આજે પ્રયાસ કર્યો. તો આજે આપણે પાઠ અહીંયા જ રાખીએ. કાલે પછી જે 5મી અવસ્થા છે એને આપણે સમજશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને આપણે આ પાઠનો વિરામ કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. ધન્યવાદ આચાર્યજી. જી ધન્યવાદ. નમસ્તેજી. નમસ્તે આચાર્યજી. નમસ્તેજી. નમસ્તેજી. ધન્યવાદ.